આગળ વધીએ ગર્ભસ્થાપન તરફ. હવે આપણે જોયું કે 2n કોષ ફલિતાંડ જે છે એનું નિર્માણ થાય. 2n માં મૂંઝાશો એટલે 2n હું કાઢી નાખું છું. આ કોષ કેન્દ્ર ફલિતાંડ. રેડી. હવે અંડકોષ છે એ ક્રમશઃ ગર્ભાશયની દિવાલ તરફ આગળ વધતો રહીએ. આ બાજુ પછી આપજો. હવે ફલિતાંડ જે છે તે ક્રમશઃ ગર્ભાશયની દિશા તરફ અથવા તો ગર્ભાશય તરફ આગળ વધતો રહીએ. હવે કઈ ઘટના બને છે તો કે હવે વિખંડન નામની ઘટના બને છે. વિખંડન કોષ વિભાજન. તમને એમ થાય વિખંડન થાય છે કોષ વિભાજન થાય તો કે બેય થાય, પણ શું ડિફરન્સ છે હું કહી દઉં. હવે આ એક કોષ છે ને એમાંથી બે કોષ બન્યા જેવો છે એટલે સંભાજન તો થયું, પણ કદમાં આટલા ને આટલા જ રહ્યા. જો કે તમને અત્યારે કદ સેજ નાનું દેખાતું હશે પણ કદ એટલું ને એટલું જ રાખવાનું હોય. બરાબર. એકમાંથી બે કોષ બન્યા. આ કોષ કેન્દ્ર. હવે 2 માંથી 4 બને. જો કદ એટલું ને એટલું જ રાખવાનું હો. આમાં મારે નાનું દોરાઈ જાય છે કદ. રેડી. 2 માંથી 4. ચાર કોષીય અવસ્થા. પછી 8 કોષીય અવસ્થા. હવે હું બહુ દોરતો નથી. 8 કોષીય અવસ્થા. પછી 16 કોષીય અવસ્થા. તો સપોઝ કે આ 16 કોષીય અવસ્થા છે. તમે ગણતા નહીં હો, અંદર 16 નહીં થાય, ગણવાના નહીં. રેડી. તો અહીંથી આખી આ જે ઘટના છે એમાં 8 થી 16 કોષીય અવસ્થા જે છે ને એને મોર્યુલા કહેવામાં આવે છે. મોર્યુલા અવસ્થા. અને આ જે બધા કોષો છે, આ હોય કે ઇવન આ હોય કે આ હોય, આ કોષોને ગર્ભકોષ્ઠી કોષ કહેવાય. ગર્ભકોષ્ઠી કોષ. હવે અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધીની જે આ પ્રોસેસ છે આને વિખંડન કહેવામાં આવે છે. વિખંડન. સંભાજન તો થાય જ છે પણ વિખંડન કેવી રીતે જુઓ તો અહીંથી આટલે સુધીની પ્રોસેસ છે ને એમાં જોજો બહુ ખાસ છે. કોષ રસનું પ્રમાણ વધતું નથી. તમે આ 16 કોષ લ્યો, એનો કોષ રસ કાઢો, આ એક કોષ છે એનો કોષ રસ કાઢો, તો બંનેની અંદર કોષ રસની એમાઉન્ટ છે એ સેમ રહેશે. પરંતુ બીજું શું થાય છે તો કે ડીએનએનું પ્રમાણ વધે. કેમ તો કે કોષ કેન્દ્ર આમાં 16 હોય, આમાં એક જ કોષ કેન્દ્ર હોય એટલા માટે. રેડી. ચાલો. તો અત્યારે ધીમે ધીમે આવી શરૂઆત થઈ રહી છે. મોર્યુલા અવસ્થાએ પહોંચ્યો છે. ધીમે ધીમે ગર્ભાશય તરફ આ જે ફલિતાંડ છે અને એમાંથી બનતી જે રચનાઓ છે એ કઈ બાજુ ગતિ કરે છે? ગર્ભાશય તરફ ગતિ કરે છે. રેડી. તો અહીંથી આટલી પ્રોસેસ છે એ વિખંડન છે. વિખંડનનો મિનિંગ શું છે કે એક જ રચના છે એનું ખંડન થઈને નવી રચનાઓ બને છે, નહીં કે આવા નવા બીજા બે કોષ બન્યા. પણ હવે પછીની જે પ્રોસેસ છે એમાં આપણને વિખંડન જોવા મળશે નહીં. રેડી. ચાલો આગળ આપણે જોઈએ. હવે આપણે જેવી રીતે
ઋતુસ્રાવ ચક્ર ભણતા એની અંદર જે મેમ્બ્રેના ગ્રેન્યુલોસાના કોષો હતા કે જે અમીબીય ગતિ દર્શાવતા, એવી જ રીતે આ કોષો પણ અમીબીય ગતિ દર્શાવે અને ફાઇનલી આવી રચના બને. જોજો કોષ એટલે ખાડો. તો હવે કોષનું કોષ વિભાજન થાય છે, પ્લસ કોષો છે એકમેકથી દૂર ખસે છે અને કંઈક આવી રચના બને છે. તો આ છે ગર્ભ, કોષ્ઠ, કોથળી રચના. ના, હમણાં 2 મિનિટ પછી, મીન્સ કે 10-15 મિનિટ પછી. રેડી? ચાલો. તો આવી રચના બની. હવે પ્રોસેસ આગળ વધે છે અને હજી કોષો છે એમ ફેલાય છે. આવું લેયર બને છે. વચ્ચે આ જગ્યા, આ કોષ્ઠ, રેડી? જેમાં જે આ બહારનું જે લેયર છે તેને ટ્રોફોબ્લાસ્ટ કહેવાય. ટ્રોફોબ્લાસ્ટ અથવા પોષક સ્તરના કોષો. જ્યારે અંદરનું જે લેયર છે આ જે લેયર છે તેને અંતઃસ્તરના કોષો કહેવાય. રેડી? ક્રમશઃ આ જે રચના છે તે ગર્ભાશય તરફ આગળ વધે છે. ચાલો, આટલે પહોંચ્યા આપણે. હવે આગળ શું થાય? આને હું આ બાજુ લખી નાખું. અંતઃસ્તરના કોષો. હવે પછીનું સ્ટેપ જોજો. ટ્રોફોબ્લાસ્ટ એઝ ઇટ ઇઝ. ટ્રોફોબ્લાસ્ટ જે છે એનું કામ શું ખબર? પોષણ આપવું. કોને પોષણ આપવું હજી વાર છે. જુઓ, હવે અંતઃસ્તરના કોષ છે ને એમાંથી એનું કોષ વિભાજન થાય, 2 લેયર બને. બીજું લેયર, આ જે અંતઃસ્તરના કોષ છે એમાંથી કોષ વિભાજન થઈને 2 લેયર બને. એક આ બ્લેક કલર વાળું, હવે એક આ ગ્રીન કલર વાળું. રેડી? ચાલો ધ્યાન આપજો. બહારનું લેયર છે એને કહીશું ટ્રોફોબ્લાસ્ટ. હવે આ જે લેયર છે ને બ્લેક કલર વાળું એને કહેવાય એમનિયોટિક પ્રોજિનેટર સેલ. મીન્સ કે આ જે લેયર છે ને એમાંથી એમનિયોટિક ફ્લુઇડ અથવા તો એમનિયોટિક સેક એટલે કે ઉલ્વજળ કોથળી. એમનિયોટિક સેક, સેક એટલે કોથળી, અથવા તો ઉલ્વજળ કોથળીનું નિર્માણ થશે. ઉલ્વ કોથળી કે જેની અંદર ભ્રૂણ અથવા તો જે બાળક છે એ રહેશે. જોજો,
જ્યારે આ જે લેયર છે ને એને એમ્બ્રિયોબ્લાસ્ટ કહેવાય. એમ્બ્રિયોબ્લાસ્ટ. એમ્બ્રિયોબ્લાસ્ટ. તો આ જે એમ્બ્રિયોબ્લાસ્ટ જે છે ને એમાંથી હકીકતે ભ્રૂણનું નિર્માણ થશે. ભ્રૂણનું નિર્માણ. તો મિત્રો જે આ ટ્રોફોબ્લાસ્ટ છે એ હકીકતમાં ફલન થઈ ગયા પછી જે આ ફલિતાંડ જે છે એના જ આ કોષો છે. પણ આ કોષમાંથી ભ્રૂણ નથી બનવાનું. આ જે લેયર મેં તમને દર્શાવ્યું છે એમ્બ્રિયોબ્લાસ્ટ તરીકે એમાંથી ભ્રૂણની રચના થાય. તો સાદું એક બાયોલોજી છે જો તમને વનસ્પતિનો ખ્યાલ હોય તો કે ફલન થઈ ગયા પછી ફલિતાંડના કોષનું કોષ વિભાજન થઈને જે પણ કોષો છે એ દરેક કોષો ભ્રૂણમાં પરિણમતા નથી. વનસ્પતિની અંદર પણ આ કોષોમાંથી બીજપત્ર બને છે કે જે ભ્રૂણને પોષણ આપે છે મિત્રો. એવી જ રીતે અહીંયા મનુષ્ય કે પ્રાણીની અંદર પણ જો હું ચર્ચા કરું તો આ જે કોષો સર્જાયેલા છે કે જે ફલિતાંડના કોષો છે આનું જેનેટિક બંધારણ માતા પિતા જેવું નથી, એનું કોમ્બિનેશન છે. તો આ કોષો પણ ભ્રૂણને કોઈક અંશે પોષણ આપવા માટે જ સર્જાયેલા છે. એટલે જ એને પોષક સ્તર અથવા ટ્રોફોબ્લાસ્ટના કોષો કહેવામાં આવે છે. ચાલો આપણે આટલે પહોંચ્યા. હવે લગભગ ફલિતાંડ રચાય છે એના 7માં, હવે જો આ ભૂસી નાખું છું, યાદ રાખજો. હવે આપણે પહેલાં ગર્ભનું સ્થાપન કરાવી દઈએ, પછી આમાં કેવી રીતે આગળ પ્રોસિજર થાય છે અને કેવી રીતે ભ્રૂણનું નિર્માણ થાય છે આપણે જોઈએ. તો પહેલાં આટલી અવસ્થાએ ગર્ભાશયની અંદર આ પહોંચેલી રચના, ગર્ભાશયમાં પહોંચેલી રચના હવે ગર્ભનું સ્થાપન કરાવવું છે એ બાબતે આપણે આગળ વધીએ. ચાલો. તો હવે આ ધારો કે ગર્ભાશયમાં પહોંચી ગયું છે અને હવે આપણે ગર્ભનું સ્થાપન શું છે એની ચર્ચા કરીએ. અચ્છા, બીજી એક વાત કહી દઉં કે ફલન થઈ ગયા પછી પણ જેને કહેવાય કે અંડકોષ જે છે એની ફરતે જે ઝોના પેલ્યુસિડા અને કોરોના રેડિયેટા છે એનું આવરણ જે છે એઝ ઇટ ઇઝ જળવાયેલું જ રહે છે. અને આ પ્રોસેસ આગળ વધે છે અને જ્યારે આ રચના ગર્ભાશયમાં પહોંચે છે એની પહેલાં કોરોના રેડિયેટા, ઝોના પેલ્યુસિડા જે લેયર છે એ દૂર થાય છે. બીજું હું તમને એક વાત કહી દઉં કે જ્યારે ફલન થતું હોય, ધારો કે અંડકોષ છે આપણે એમને જોયું લાસ્ટ સેશનમાં, એ આવી અવસ્થાએ છે કે શુક્રકોષ અંદર પ્રવેશી ગયું, બરાબર, અને અહીંયા છે ઝોના પેલ્યુસિડા. તો જેવો શુક્રકોષ અંદર પ્રવેશે ને એવું અંડકોષ દ્વારા હજી એક રસાયણ જે છે એનો સ્ત્રાવ થાય આની વચ્ચે. ઝોના પેલ્યુસિડા અને અંડકોષની વચ્ચે બીજું એક રસાયણનો સ્ત્રાવ થાય જેને પ્રી વિટેલાઇન મેમ્બ્રેન કહેવામાં આવે છે. પ્રી વિટેલાઇન મેમ્બ્રેન. તો આ શું સાબિત કરે છે અથવા આવું શું કામ થાય કે એક શુક્રકોષ જે છે એ અંદર જાય પછી અંડકોષની ફરતે આ જે નવું રસાયણનો જે સ્ત્રાવ થાય છે ને આ સ્ત્રાવ અન્ય શુક્રકોષનો પ્રવેશ અટકાવે. એટલે કે શુક્રકોષ એટલે કે અંડકોષની અંદર એક જ શુક્રકોષ પ્રવેશી શકે. ચાલો આપણે આગળ વધીએ. આપણે ગર્ભસ્થાપન શું છે એ જોવાનું છે. હવે જોજો, ફલિતાંડ, એમાંથી મોર્યુલા અવસ્થા અને એમાંથી ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થા. નિયરલી ફલન થયાના લગભગ 7મા દિવસે નિયર અબાઉટ ગર્ભનું સ્થાપન થાય. હવે ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થા છે ગર્ભાશયમાં પહોંચતા જે એન્ડોમેટ્રિયમ લેયર જે છે, એન્ડોમેટ્રિયમ લેયર ના કોષનું કોષ વિભાજન શરૂ થાય અને ગર્ભકોષ્ઠ કોથળીને સંપૂર્ણ રીતે ઘેરી લે.
આને ગર્ભનું સ્થાપન થયું તેમ કહેવાય. મીન્સ કે તેને ગર્ભનું સ્થાપન થયું તેમ કહેવાય. ચાલો આ લખ્યું એમાં નહીં સમજાય, હું આકૃતિ દોરીને સમજાવું તમને. આ છે ગર્ભાશય, આ છે એન્ડોમેટ્રિયમ લેયર, આ અંડવાહિની, બરાબર. તો સપોઝ કે આ છે ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થા, ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થા, આ છે એન્ડોમેટ્રિયમના લેયર. રેડી? તો ગર્ભસ્થાપન દરમિયાન શું થાય છે? તો કે એન્ડોમેટ્રિયમમાં રુધિરવાહિનીઓનો વિકાસ, બીજી તરફ જે હું આવી રીતે એન્ડોમેટ્રિયમ લેયર દોરું છું હવે ઝૂમ કરીને, આખું એન્ડોમેટ્રિયમ છે અને આ છે ગર્ભકોષ્ઠ કોથળી, એટલે આ ટ્રોફોબ્લાસ્ટ છે બહારના. રેડી? તો શું થાય કે આ જે એન્ડોમેટ્રિયમના જે કોષો છે એનું કોષ વિભાજન થઈને આને આખું ઘેરી લે. જો છે એટલે આખે આખો જે આ ગર્ભ છે અથવા ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થા છે એ કોની અંદર વહી જાય? તો કે એન્ડોમેટ્રિયમની અંદર સમાઈ જાય આખી. જુઓ છે, જોયું? આ ટ્રોફોબ્લાસ્ટના કોષો બધાય. તો આ જે કોષ છે આ એન્ડોમેટ્રિયમના કોષ, આ ટ્રોફોબ્લાસ્ટના કોષો છે, એટલે કે પોષક સ્તરના કોષો. અને અંદરની બાજુએ આપણે હમણાં જ જોયું હતું એમ્બ્રિયોબ્લાસ્ટ, એમ્બ્રિયો એટલે ભ્રૂણ, એમ્બ્રિયોબ્લાસ્ટ. એની ઉપર એમનિયોટિક પ્રોજિનેટર કોષો હતા કે જેમાંથી કોથળી બનવાની છે. આ છે એમનિયોટિક પ્રોજિનેટર કોષો. તો આ થયું ગર્ભનું સ્થાપન. તો ગર્ભનું સ્થાપન એટલે શું? તો ફલિતાંડમાંથી આગળ બનતી રચનાઓ જે છે આ રચના ગર્ભાશયની અંદર પહોંચે એટલે એન્ડોમેટ્રિયમ લેયર જે છે એનું કોષ વિભાજન થઈને સંપૂર્ણ રીતે આ એન્ડોમેટ્રિયમના કોષો છે એને આવરિત કરી લે, એને ઘેરી લે, એને બાંધી લે. એટલે અહીંયા આ જે રચના છે એ કેવી થઈ ગઈ? સ્થાપિત થઈ ગઈ. શેમાં? એન્ડોમેટ્રિયમમાં. તો એન્ડોમેટ્રિયમ લેયર છે ને એ જાડું બનવું શા માટે જરૂરી છે એ તમને હવે સમજાણું હશે. જો એન્ડોમેટ્રિયમનું લેયર જાડું ન બને તો ગર્ભનું સ્થાપન થઈ શકે નહીં. રેડી? તો આ વાત થઈ ગર્ભ સ્થાપનની. આપણે આગળ જોઈએ. તો સામાન્ય રીતે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સામાન્ય રીતે ફલન થયાના 7મા દિવસની આસપાસ ગર્ભનું સ્થાપન થાય છે. ગર્ભનું સ્થાપન થાય છે. રેડી? હવે આગળની ઘટના શું થાય છે? તો હવે આપણે શું જોઈશું? તો કે જે આ એમ્બ્રિયોબ્લાસ્ટ છે, મીન્સ કે જેમાંથી ભ્રૂણ બનવાનું છે, એનું સૌ પ્રથમ કોષ વિભાજન થશે અને એમાં 3 લેયર બનશે. તમને યાદ હોય તો 11થમાં આપણે ચેપ્ટર નંબર 4માં ભણતા કે આપણે જે છે ને એ ત્રિગર્ભસ્તરીય છીએ. મીન્સ કે 3 લેયર બને છે. ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ
તો આમાંથી પહેલાં 3 લેયર બનશે. ઇન બિટવીન આ જે કોષો છે એમાંથી ધીમે ધીમે કોથળીનું નિર્માણ થશે અને જે આમાંથી એમ્બ્રિયોબ્લાસ્ટમાંથી જે 3 લેયર બનશે એમાં મધ્ય લેયર છે ઉપરનું અને સૌથી અંદરનું જે લેયર છે એમાંથી વિવિધ પ્રકારના કોષો અથવા તો અંગો કે અંગતંત્રનું નિર્માણ થાય અને ફાઇનલી આખું બોડી અથવા તો દેહ બને. રેડી? તો ગર્ભસ્થાપન મીન્સ કે જે ગર્ભકોષ્ઠ કોથળી અવસ્થા છે, ફલિતાંડમાંથી બનતી આ અવસ્થા છે જે ગર્ભાશય તરફ આગળ વધે અને એન્ડોમેટ્રિયમના જે કોષો છે એનું કોષ વિભાજન થઈને આખું જેને કહેવાય કે એને ઘેરી લે, આ બાબતને ગર્ભસ્થાપન કહેવાય. તો હવે પછીની વાત જે છે તે છે ભ્રૂણનું નિર્માણ. મીન્સ કે આગળ શું પ્રોસિજર થાય છે. તો ટૂંકમાં જેને કહેવાય આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું કે કેવી રીતે એમ્બ્રિયોબ્લાસ્ટ જે છે એમાંથી નિર્માણ પામે છે અને ભ્રૂણ જે છે એ કેવી રીતે પોષણ મેળવે છે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં.